જય શ્રી કૃષ્ણ। મેરેજ પૂરા થઈ ગયા, ભાઈ બીજનું જમણવારો તો એ પણ પૂરું થઈ ગયું। તો હવે રસોઈ તો ઘરે જ કરવી પડશે, કંટાળો આવે। એટલા દિવસ તો બહાર મસ્ત મજાનું ખાધું, પણ શું કરે, રૂટીન લાઈફમાં આવી ગયા। સરસ મજાની સબ્જી, રોટલી, દાળ, રાઈસ બનાવી નાખ્યા। આ બંનેની લાઈફ કેટલી સરસ બચપનની, જો કઈ ટેન્શન નહીં, ફોન જોવો સુતા સુતા। હું કઈ કામ કરું, ફરવા જાવ કે મારી સાથે ભોડી ના આવે એવું તો બને જ નહીં। જો સરસ મજાની હેલ્પ કરવા પહોંચી ગઈ, ઘી લગાવવા, બંને ગોલું મોલું, પણ ના હવે તો પતલી થઈ ગઈ। હું તો ક્યારે થાવ કોને ખબર। પપ્પાના ઘરે તો મોજ જ હોય ને, જો બેઠા બેઠા કઈ કામ છે। સાંજ પડતા થયું, ચલો આખો દિવસ તો થાકી ગયા, મોસંબીનું જ્યુસ પી લે એટલે એનર્જી આવી જાય। હું અને મારા નણંદ પહોંચી ગયા હતા મોસંબીનું જ્યુસ પીવા। એ લોકો વિચારતા હશો એટલી બધી શું વાત હશે, પણ નણંદ ભોજાઈનો પ્રેમ જ એવો છે। અને પછી રસ્તામાં અમે જોઈ ગયા, જો પતંગ ઉડાડવાનું, પતંગ ઉડાડો તો થોડુંક ધ્યાન રાખજો પશુ પક્ષીઓનું પણ। અને પછી એટલાથી પેટ ના ભરો એટલે અમે લઈ લીધી સરસ મજાનું આઈસ્ક્રીમ, સરસ મજાનું, પણ શકુબેનને નહોતું ખાવું, અમારું જોઈને મન થઈ ગયું, તે પણ ગયા લેવા। તો મળે નવા વિડીયો।